નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હિના। એએમસી, એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા ભારતમાં પ્રથમ કુલ બસ સ્ટોપ અમદાવાદમાં લોન્ચ। અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે મળીને લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર ભારતનું પ્રથમ કુલ બસ સ્ટોપ રજૂ કર્યું છે। આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગરમીમાં બસ સ્ટોપ ઉપર મુસાફરોને ઠંડક આપવાની સાથે સાથે તેમની બસની રાહ જોવાની અવધિ વધુ આરામદાયક પણ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે। માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, શ્રી હેમંત પરમાર, માનનીય ડે ચેરમેન એએમસી શ્રી ધર્મશીભાઈ દેસાઈ, માનનીય ચેરમેન એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ પ્રોગ્રામ મેનેજર શ્રી દીપિકાબેન વડગામા ઉપસ્થિત રહ્યા હતા। આ કુલિંગ બસ સ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યાં જે તે રૂટ ઉપર દિવસના 3000થી વધુ મુસાફરો જેમ કે વિદ્યાર્થીઓ, રોજિંદા મજૂરો તથા અન્ય લોકો જે તે રૂટ ઉપરથી મુસાફરી કરે છે કે જેઓને ગરમીની વધુ અસર થાય છે। આ કુલ બસ સ્ટોપની દિશા પૂર્વ બાજુએ હોવાના કારણે બસ સ્ટોપ આખો દિવસ સીધા સૂર્યપ્રકાશ સંપર્કમાં રહે છે, જેના કારણે ઠંડક માટે કોઈ અસરકારક ઉકેલ જરૂરી હતો। કુલ બસ સ્ટોપની હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ અસરકારક ઠંડક પૂરી પાડશે અને મુસાફરોને કાળઝાળ ગરમીમાં રાહત અપાશે। બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ। આજે લાલ દરવાજા ટર્મિનલ પર પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કુલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ કુલિંગ સ્ટેશનમાં 2 મોટર મૂકવામાં આવી છે અને આ 2 મોટરમાં 4 પાઇપલાઇનથી જે 45 મીટરના એરિયામાં વચ્ચોવચ જે શેડ બનાવવામાં આવ્યું છે અને આ શેડમાં ઠંડક પહોંચે, સાથે સાથે જે આ કુલિંગ સ્ટેશનની સમસ્ત જવાબદારી એમાં એની સાર સંભાળ હોય, મેન્ટેનન્સ હોય, બધી જ આ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને એનાથી ઉનાળામાં જે લોકોને એના આ ઠંડકની નગરજનોને રાહત મળશે અને સાથે સાથે આ કુલિંગ સ્ટેશનના માધ્યમથી જે રાહદારીઓ છે, જે નગરજનો છે, એમને અહીંયાથી જે ગરમીમાં જે લૂનો વિષય હોય છે અને ગરમીના તાપના લીધે અનેક રોગો થાય છે, એનાથી એનો બચાવ થશે અને લોકોને બહુ મોટો એનો ફાયદો થશે। એના માટે હું આ હાઉસિંગ મહિલા સેવા ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટના ચેરમેન શ્રી ધરમસિંહભાઈ અને સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ પ્રયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો છે અને અનેક પ્લેટફોર્મ પર એવી રીતે આનો હવે પ્રયોગ કરવામાં આવશે અને સાથે સાથે અહીંયા જે એએમટીએસ બસના જે ડ્રાઈવરો છે એમને સંસ્થા દ્વારા જે ઠંડુ પાણી પી શકે અને 24 કલાક એવી વોટર બોટલ પણ આપવામાં આવી।